લુકની સુવાર્તામાં અને માથેની સુવાર્તામાં એ વાંચીએ છીએ કે હેરોદ રાજા અને કેટલા તકલીફ ઊભી કરતો હતો. જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થયો ત્યારે એણે આ ઈસુ મરી જાય, બેબી મરી જાય માટે બીજે બાળકો મરી જાય એ રીતે હુકમ આપ્યો કે 2 વર્ષની નાના બધાને કતલ કરી નાખો. એટલું જ નહીં, એટલે એ યહૂદી લોકો બહુ જ શું કહેવાય કે તકલીફમાં અને મુશ્કેલીમાં હતા. જે અહીં લખ્યું છે મેં કે ઘણા બધા જાતના કરા તેઓ ઉપર નાખતા હતા અને વલણો કરતા. મને હજુ ખબર છે કે જ્યારે મેં અભ્યાસ કર્યો ગુજરાતની મેથોડિસ્ટ મંડળીનો અને આપણી ગ્રામ્ય મંડળીનો અભ્યાસ કર્યો અને જે 1872 પછી જે આખો ઇતિહાસ છે એમાં મેં એ વાંચ્યું કે આપણા જે ગ્રામ્ય વિસ્તારમાં જે ખ્રિસ્તીઓ હતા અને જે મોહલ્લાઓ હતા અને જે ફળિયાઓ હતા એમાં કેવી રીતે આ ઉચ્ચ લોકો કેવી રીતે તકલીફ મુશ્કેલી રાખતા હતા. એટલે સંકટ, મુશ્કેલી, તકલીફના યહૂદીઓ હતા અને એ વખતે પ્રભુએ આ મોટો ચમત્કાર કર્યો, પ્રભુ ઈસુનો જન્મ આપ્યો અને લોકોને આશ્ચર્ય પામ્યા. પણ લોકો અહીંયા આગળ જે મેં બોર્ડમાં લખ્યું છે કે લોકો છે ને એ ઓપ્રેસ્ડ, બહુ જ ઓપ્રેસ થઈ ગયેલા. એટલે બહુ જ કે શું કરવું ને ના કરવું. કોરોના વાયરસ અત્યારે છે અને મંદી ને માંદગી ને મરણ અને આપણને તોડી પાડે અને ભાંગી નાખે, ઘણું બધું ના થાય. એટલે માનસિક રીતે આપણે તૂટી જઈએ અને આ યહૂદીય લોકો માનસિક રીતે તૂટી ગયેલા રોમની રાજ્યને લીધે. અને એ લખ્યું છે એ લોકો ઓપ્રેસ્ડ. પણ સાથે સાથે જે બીજો વસ્તુ મને ગમ્યો એ કે they were more obsessed with God. When we are oppressed, we are what we call it obsessed. આપણે જ્યારે મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણે પ્રભુને વધારે શોધીએ છીએ, આપણે પ્રભુની નજીક જઈએ છીએ. મુશ્કેલી ઘણી વાર પ્રભુની નજીક લાવે છે. યહૂદી લોકો શોધતા હતા કે ભાઈ આપણો તારણહાર ક્યારે આવે. એ લોકો બહુ જ ઓપ્રેસ્ડ હતા પણ પછી બહુ ઓબ્સેસ્ડ હતા કે પ્રભુ આવે, પ્રભુ આવે. એટલે નાતાલના સમયમાં આ વસ્તુ બનશે આપણા બધામાં. મરણ, મંદગી અને જે મંદી છે એ ઘણાને લીધે પણ આપણે પ્રભુને અને ઘણા પ્રભુના બાળકો અને કુટુંબો પ્રભુને શોધે છે કે પ્રભુ કંઈક રસ્તો કાઢો. પણ મારું જે આજનું વચન છે એ આશ્ચર્યજનક પ્રભુ, આશ્ચર્યજનક પરાક્રમ, આશ્ચર્યજનક રીતે પ્રભુના લોકોને આપશે અને પ્રભુ મદદ કરશે, જેમ મને મદદ કરી અને જેમ મરિયમને મદદ કરી. એટલે આપણે હવે જો આગળ જઈએ તો મારું જે કહેવું હતું એ કે આ ઐતિહાસિક મરિયમની વાત અને પ્રભુ ઈસુનો જન્મ એ ઐતિહાસિક છે. આ જે આશ્ચર્યજનક જે બનાવ બન્યો એ હિસ્ટોરિકલ ફેક્ટ છે. અને અહીં તમે જુઓ છો કે આપણે આ ગાલિલી રહ્યો બરાબર અને આ જુડિયા રહ્યો. હવે અહીંથી આ યુસુફ અને મરિયમ જે નાઝરેથથી છેક બેથલેહેમ આવે છે અને તે પેલા જાનવર એટલે ગધેડાનો પર સવારી કરીને. એટલે આ લોકો મૂળ જે મરિયમ અને યુસુફ એ ગેલિલીના હતા, નેઝરતના હતા, પણ બેથલેહેમ, કારણ કે બાઇબલમાં પ્રભુનું વચન હતું કે દાઉદના કુળમાં આ તારણહાર જન્મશે. એટલે એ દાઉદના કુળમાં એટલે જે એ બેથલેહેમમાં જન્મશે એ તમે યશાયામાં જુઓ છો કે યશાયા પ્રભુ તો 11મો અધ્યાય વાંચ્યો અને સાથે સાથે 14મો અધ્યાય વાંચ્યો. એટલે એમાં ઘણી બધી બાબતો છે પણ તમને જે કહેવા માગું છું કે આ ઐતિહાસિક બાબત છે. આ નાઝરેત ગામ અને બેથલેહેમ ગામ, અને બેથલેહેમ ગામમાં પછી જે ઘેટા પાળકો આવે છે અને માગીઓ આવે છે અને માગીઓ છેક દૂરથી આવે છે. એ તમે જુઓ અને એ લોકો તારાની માર્ગદર્શનની નીચે સેટેલાઇટ, ગોડ સેટેલાઇટ, સ્ટાર્સ આર ગોડ સેટેલાઇટ. અને એ રીતે તે આવે છે. એમની પાસે વાઈફાઈ એ પ્રભુનું વચન હતું કે આ ક્યાં જવું. પ્રભુનું વચન એ વાઈફાઈ છે અને જે ઉપરથી જે આપણને દિવ્ય માર્ગદર્શન મળે એ પ્રભુનું સેટેલાઇટ છે અને એ રીતે પછી આપણું ચાલે છે. એટલે આ ઐતિહાસિક બનાવ છે એ મારે તમારી આગળ જોવું છે અને કેટલો બધા અંતરથી આ
મરિયમ અને યુસુફ છે એક બેથલેહેમ આવે છે અને ગભાણમાં એનો જન્મ. એટલે આ મરિયમ આટલું બધું જોખમ લીધું, કેમ લીધું અને કેમ થયું, એટલે એ આપણે હવે જોવાના